भारत माता की राज्य सरकार कन्या केळवणी માટે ભગીરથ પ્રયાસ કરી રહી છે। મને યાદ છે કે જ્યારે હું મુખ્યમંત્રી બન્યો હતો અને હજુ તો મુખ્યમંત્રી બન્યાને 3 કે 4 જ દિવસ થયા હતા। આપ જાણો છો કે કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી બને કેટલો બધો આમ ઉમળકો હોય, ચારે બાજુ જયકાર ચાલતો હોય, છાપામાં ફોટા પહેલા પાને છપાતા હોય, ટીવી પર ચમકતા હોય, હાર તોરણના ઢગલા થતા હોય, વાહવાહી ચાલતી હોય, નવું નવું વાહવાહી ચાલે। કોઈને પણ આમ જાણે ઉમળકો આવી જેવું વાતાવરણ, એક બાજુ આવું વાતાવરણ અને બીજી બાજુ મારી સરકારના અધિકારીઓ સાથેની પહેલી મીટિંગ થઈ। બધા અધિકારીઓ પોતાના વિભાગનો પરિચય આપે, પોતાનો પરિચય આપે। હું પણ નવો નવો હતો, એ બધું સમજવા માટેની કોશિશ કરતો હતો। વિભાગનું નામ, વિભાગના કામ, સાહેબનું નામ, આ બધું પૂછતો તો એમાં શિક્ષણ વિભાગની ચર્ચા આવી। તો શિક્ષણ વિભાગના જે સચિવ હતા એમણે કહ્યું કે કન્યા કેળવણીની બાબતમાં ગુજરાત છેક 20મા નંબરે છે દેશમાં, એટલે છેલ્લેથી બીજો ત્રીજો નંબર આવે આપણો। હું ચોંકી ગયો। આ માહિતી આઘાતજનક હતી અને મને પીડા થઈ કે આપણું આ રાજ્ય આટલું બધું પ્રગતિશીલ કહેવાતું રાજ્ય, ત્યાં કન્યા કેળવણીમાં આખા હિન્દુસ્તાનના પછાત રાજ્યોની બરાબરીમાં આપણે ઉભા છીએ। આ કલંક મિટાવવું જોઈએ। અને જે પળે મેં આ દુર્દશાના સમાચાર સાંભળ્યા તો મુખ્યમંત્રી બન્યાના પેલા હાર તોરા, પેલો જય જયકાર, પેલા ટીવી ને છાપામાં બધા દેખાતા ફોટા, આ બધું જ આનંદ મારો ખતમ થઈ ગયો। જો જોતામાં મારા મન પર એટલી પીડા થઈ, આ દશા। અને એમાંથી એક વિચાર આવ્યો કે આ પરિસ્થિતિ આપણે પલટવી પડે, આ સ્થિતિ બદલવી પડે। અને એ જ વખતે નક્કી કર્યું કે હું જાતે કંઈક કરીશ। અને ત્યારથી લઈને આજ સુધી ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ સુધરે, ગુજરાતમાં દીકરીઓ ભણતી થાય, એના માટેનું એક અભિયાન ઉપાડ્યું। આપ વિચાર કરો, આપણા મોખડી ગામમાં શાળા શરૂ થયે 47 વર્ષ થયા। નાનો સમય નથી ભાઈ। અને છતાંય આ ગામમાં 100 માંથી 60 લોકો એવા છે કે જેમને ભણ્યા નથી, શિક્ષણ નથી, એકડો બગડો પણ આવડતો નથી। અહીં આટલા બધા વડીલો, માતાઓ, બહેનો બેઠી છે, એમને હું પૂછું કે તમે ભણ્યા છો? જે ભણ્યા હોય હાથ ઊંચો કરો, એવું કહું તો શું થાય? આ બધા નીચું જોશે, શરમાઈ જશે, એકબીજાને મોં નહીં બતાવે, શરમ આવશે। કેમ? તો ભણ્યા નથી। અને વધારે પૂછે તો શું કહે? હવે શું કરીએ, અમારા મા બાપે ભણાયા નહીં। ગામમાં શાળા હતી, શિક્ષક હતા, ગામના બીજા બાળકો ભણવા જતા હતા, પણ તમે ન ભણ્યા। ભાઈઓ બહેનો, ખાલી બજેટ ખર્ચીએ, શાળા બનાવીએ, શિક્ષક મૂકીએ,
એટલેથી શિક્ષણનું કામ પતતું નથી. એના માટે તો એક જન જાગરણ જરૂરી હોય છે, લોક ભાગીદારી જરૂરી હોય છે, ઘેર ઘેર લોકોને સમજાવવું પડવું જરૂરી હોય છે. અને તેથી આ સરકારે શિક્ષણ માટેનું એક આંદોલન ઊભું કર્યું, એક વાતાવરણ બનાવ્યું કે આપણે આ રાજ્યની અંદર શિક્ષણની સ્થિતિ બદલવી છે. અને જ્યારે ગામડે ગામડે ગયા, નહીં તો પહેલા તો શું હતું, ગાંધીનગરમાં બધું ચાલે. તમે હમણાં છાપામાં વાંચ્યું હશે, એક છાપાવાળાએ લખ્યું છે કે સચિવાલય ખાલી થઈ ગયું, ગાંધીનગરથી બધા બાબુઓ બહાર જાણે આબુ ફરવા ગયા હોય એમ, કે સ્વિટ્ઝરલેન્ડ ગયા હોય, કા કુલુ મનાલી ગયા હોય, આવું વાંકું લખે પાછા. આ ધોમ ધકના તાપમાં આ સરકાર ગુજરાતના ગામડા ખૂંદે છે. આ ગૌરવની બાબત છે. પહેલાના જમાનામાં છાપામાં શું આવતું હતું? છાપામાં કેવું આવે ખબર છે? પહેલા એવું આવતું હતું કે આ બધા સરકારી બાબુઓ એમની ઓફિસમાંથી બહાર નીકળતા નથી, એર કન્ડિશન ઓફિસમાં જ બેસી રહે છે, ફાઇલો જોવા સિવાય કશું કામ કરતા નથી, ગામડાની દશા શું છે સાહેબોને ખબર ક્યાંથી પડે, એવું આવતું હતું. પહેલા એવી વાત આવતી હતી કે નીકળતા નથી. હવે ફરિયાદ શું આવે છે? કામ મોદી તો ઓફિસરોને બેસવા જ નથી દેતા. પહેલા કૃષિ મહોત્સવમાં દોડાવે, પછી કન્યા કેળવણીમાં દોડાવે, પછી ગરીબ કલ્યાણ મેળાની તૈયારી કરાવે, દોડતા જ રાખે છે, દોડતા જ રાખે છે. હવે મારી ટીકા એટલા માટે થાય છે કે હું દોડતા રાખું છું. ભાઈઓ બહેનો, આ સરકાર દોડતી જ રહેવાની છે. મારે પણ દોડવું છે, સરકારને પણ દોડાવી છે, કારણ ગુજરાત પ્રગતિની યાત્રામાં દોડતું રહે એટલા માટે આ દોડ આરંભી છે. એક પરિવર્તન લાવવું છે. અને ગામડે ગયાનો ફરક કેવો પડ્યો ખબર છે? નાની નાની ચીજો કેવી સુધારા થયા. ઘણીવાર આપણને ખબર ન પડે કે ભાઈ આ દીકરી નિશાળમાં દાખલ થાય છે અને ત્રીજા ધોરણમાં આવતા આવતા ઉઠી કેમ જાય છે? શિક્ષકનો સ્વભાવ ખરાબ છે, એને નિશાળમાં કોઈ મારે છે શું? અને તપાસ કરી કે ભાઈ આપણા ગુજરાતમાં આ નાની નાની દીકરીઓ નિશાળે આવે અને બીજા કે ત્રીજા ધોરણમાં જતા જતા ઉઠી કેમ જાય? તો એક કારણ જે જડ્યું, એ કારણ સાંભળીને તમને પણ અચંબો થશે, તમને પણ આશ્ચર્ય થશે. કેમ દીકરીઓ નિશાળ છોડતી હતી? કારણ નિશાળમાં દીકરીઓ માટે અલગ સંડાસ બાથરૂમની વ્યવસ્થા નહોતી. એટલે પેલી દીકરીને બિચારીને બાથરૂમ જવું હોય તો ક્યાં જાય? શરમ આવે. અને એટલે શું કરે? નિશાળ છોડી. ત્રીજા ધોરણની દીકરી આના કારણે નિશાળ છોડતી હતી ભાઈઓ. અને જ્યારે મેં આ જાણ્યું ત્યારે મને થયું કે આ ભૂતકાળની સરકારો ઊંઘતી હતી. એમને આટલી ખબર ન પડી કે ભાઈ આ કંઈ કરવું જોઈએ. માતાઓ બહેનો, આપને જાણીને આશ્ચર્ય થશે, આ રાજ્યના મુખ્યમંત્રીએ કામ ઉપાડ્યું કે ગામો ગામ શાળાઓમાં દીકરીઓ માટે અલગ સંડાસ બાથરૂમ બનાવી હજારોની સંખ્યામાં બનાયા. અને એનું પરિણામ આવ્યું કે દીકરીઓ નિશાળ છોડવાનું બંધ થયું. આ કામ પહેલા કરી શક્યા હોત કે નહીં? પણ ખબર જ નહોતી. ગામડામાં જાય તો ખબર પડે ને. કોઈ વાર લોકોનું દુઃખ શું છે પૂછે તો ખબર પડે ને. પૂછવું જ નહોતું. અમે આ ગામડે જવા માંડ્યા, લોકોને મળવા માંડ્યા, સુખ દુઃખની ચર્ચા કરવા માંડ્યા, તો અમને ખબર પડવા માંડી કે પ્રશ્નોનું નિરાકરણ કેમ. ઘણીવાર સરકારો બૂમો મારે, ભણો ભણો ભણો. પેલો ભણે ક્યાં? ગામમાં માસ્ટર જ ના હોય તો આવતા ના હોય. અને નિશાળમાં શું કરે? બેન આયા હોય નિશાળમાં તો એ સ્વેટર ગુંથતા હોય. કારણ ઘરથી
તુવર લઈ આવ્યા હોય, તુવર ફોલતા હોય, કેમ? કચોરી બનાવવાની, શાકભાજી સમાવતા, બાળકો એક બાજુ, માસ્ટર એક બાજુ, કોઈ ચિંતા જ નહોતી કરી. આ દશા કરી હતી. ઘણી વાર તો શાળામાં શિક્ષક જ ના હોય, શાળાનું ઊભી હોય, ગામમાં શિક્ષક જ ના હોય, એક શિક્ષક હોય રજા પર ગયો હોય, કોઈ પૂછનાર ના હોય. આપણે પહેલું કામ કર્યું, બાળકોના માટે શિક્ષક જોઈએ, શિક્ષકોની ભરતી કરી. ગયા 50 વર્ષમાં જેટલા શિક્ષકો ભરતી કર્યા હતા એના કરતા વધારે શિક્ષકો ગયા 10 વર્ષમાં ભરતી કરી દીધા, અને ગામો ગામ બાળકોને શિક્ષક મળે એની ચિંતા કરી. એક સમય તો એવો હતો કે પીટીસી કરેલો શિક્ષક હજુ તો કોલેજમાંથી પરીક્ષા આપી નીકળે અને નોકરીનો ઓર્ડર આપવો પડતો. માણસો જ નહોતા. લાખોની સંખ્યામાં શિક્ષકોની ભરતી કરી. એના માટે તિજોરી ખાલી કરવી પડે તો કરી દીધી. કારણ મારે આ નાના નાના ભૂલકાને ભણાવવા. પછી ધ્યાનમાં આવ્યું કે ભાઈ બાળકોને શાળામાં તો લઈ જાવ છો, પણ ઓરડા કેમ ખૂટી ગયા? પહેલા તો ગામમાંથી 25 છોકરા દાખલ થતા હતા, એક ઓરડો ચાલતો હતો. હવે તો તમે આ અભિયાન ઉપાડ્યું છે, એક એક ગામમાંથી 100 200 બાળકો દર વર્ષે ભણવા આવે છે. ઓરડા જોઈએ. ભાઈઓ બહેનો, તમને જાણીને આનંદ થશે, ગયા 10 જ વર્ષમાં આ રાજ્ય બાળકો ભણતરથી વંચિત ના રહે એટલા માટે 75,000 જેટલા શાળાના નવા ઓરડા બનાવ્યા, લાખો શિક્ષકોની ભરતી કરી. પછી ધ્યાનમાં આવ્યું કે ભાઈ 7મા ધોરણ સુધી તો બાળક દીકરીઓના ગામમાં ભણે છે, 8મું આવે અને બાજુના ગામ જવું પડે, મા બાપ મોકલતા નથી, 8મું ધોરણ જોઈએ. આપણે એ પણ નક્કી કર્યું અને ગામડે ગામડે જ્યાં 7 ધોરણ હતા ત્યાં 8મું પણ ચાલુ કરી દીધું. કારણ દીકરીઓ ભણવાનું છોડે નહીં, ભણવાનું ચાલુ રાખે. શિક્ષકોની ભરતી કરી, શાળાના ઓરડા બનાયા, શાળાની અંદર કોમ્પ્યુટરો લાયા, શાળામાં પાટલીઓ લાવ્યા, શાળામાં લેબોરેટરી બનાવવા માંડ્યા, શાળામાં લાઇબ્રેરી બનાવવા માંડ્યા, શાળાને વીજળીના કનેક્શન આપવા માંડ્યા. આ એક પછી એક સુવિધાઓ વધારતા ગયા. પછી વિચાર આવ્યો કે ભાઈ આ બધું તો કર્યું, પણ શિક્ષણમાં ફરક પડે કે ના પડે? આટલું કરે ચાલે? તો આપણે નક્કી કર્યું ગુણોત્સવ કરવા. તમે વિચાર કરો, ગુજરાતની ગાંધીનગરમાં બેઠેલી સરકાર, જે લોકો વાંક દેખાય છે, દિવસ રાત સરકાર પર ગંદા આરોપો કરે છે, જૂઠા આરોપો કરે છે, લોકો એમ કહે છે કે આ સરકાર તો ઉદ્યોગપતિઓની સેવામાં છે. 2 વર્ષમાં એક વખત માત્ર 2 દિવસ માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ થાય છે. ઉદ્યોગકારોનો મેળાવડો થાય છે ગુજરાતમાં ઉદ્યોગો લાવવા માટે. 2 વર્ષમાં માત્ર એક વખત, અને તે પણ 2 દિવસ માટે. જ્યારે શિક્ષણ માટે આ સરકાર, આખી સરકાર દર વર્ષે 3 દિવસ માટે ગામડામાં જાય છે, અને બીજા સત્રમાં ગુણોત્સવ માટે ફરી 3 દિવસ જાય છે. કૃષિ મહોત્સવ માટે આખી સરકાર ખેતીનું ભલું કરવા માટે દર વર્ષે 1 મહિનો ગામડા ખુદે છે. આ રાજ્યના ઢોર રોગમુક્ત થાય, ઢોરનું આરોગ્ય સારું રહે એટલા માટે દર વર્ષે 1 મહિનો આરોગ્યના મેળા કરે છે. ગુજરાતનું ભલું થાય, ગરીબ માણસનું ભલું થાય એના માટે મહિના સુધી ગરીબ કલ્યાણ મેળા કરે છે. એક પછી એક ગામડા માટેના કામો, ગરીબ માટેના કામો, એના માટે આખી સરકાર ખપી જાય છે. એ કામ કરીએ છે. ઓરડા બન્યા, શિક્ષક આવ્યા, બાળકો આવ્યા, લેબોરેટરી બની, લાઇબ્રેરી બની, રમતના મેદાન બન્યા, બધું જ થયું. શિક્ષણ કેમ સુધારવું? એટલે સરકારે નક્કી કર્યું ગુણોત્સવ. પહેલા સત્રમાં શાળામાં દાખલ કરવા માટેનું અભિયાન, અને બીજા સત્રમાં
શાળામાં ગુણાત્મક સુધારો થાય એના માટે અભિયાન, અને આખી સરકાર ગામડામાં જાય, એક એક શાળાનો અભ્યાસ કરે, બાળકોને વાંચતા આવડે છે કે નહીં, બાળકોને લખતા આવડે છે કે નહીં, બાળકો કોમ્પ્યુટર ચલાવે છે કે નહીં, બાળકો રમતગમતમાં ભાગ લે છે કે નહીં, બાળકો પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચે છે કે નહીં, બાળકોને મધ્યાહન ભોજન બરાબર મળે છે કે નહીં, દરેક ચીજનું સફાઈ, શાળાની સફાઈ કેવી છે, શાળામાં વૃક્ષો વાવ્યા છે કે નહીં, બધી ચીજો ગુણાત્મક પરિવર્તન, અને એના કારણે એટલો મોટો લાભ થયો છે. ગયા 2 વર્ષથી ગુણોત્સવ ચાલુ કર્યો છે. હિન્દુસ્તાનમાં એન્જિનિયરિંગ કોલેજો હોય તો એનું પણ ગ્રેડેશન નથી થતું, મેડિકલ કોલેજ હોય તો એનું પણ ગ્રેડેશન નથી થતું. ઉત્તમ કોલેજ કઈ, મધ્યમ કોલેજ કઈ, ખરાબ કોલેજ કઈ, એનું પણ કોઈ ગ્રેડેશન નથી થતું. આખા દેશમાં ગુજરાત એક રાજ્ય એવું છે કે જ્યાં પ્રાથમિક શાળાનું ગ્રેડેશન થાય છે. A ગ્રેડની પ્રાથમિક શાળા કઈ, B ગ્રેડની પ્રાથમિક શાળા કઈ, C ગ્રેડની પ્રાથમિક શાળા કઈ, D ગ્રેડની પ્રાથમિક શાળા કઈ, અને એમાં કયો સુધારો કરીએ તો D ગ્રેડમાંથી C માં જવાય, C માંથી B માં જવાય, B માંથી A માં જવાય. શિક્ષક કામ નથી કરતા તે કોણ છે, શાળાની કાળજી નથી કરતા એવા લોકો કોણ છે, આ બધી ચીજોનો અભ્યાસ આ રાજ્ય કરે છે. કારણ આપનો દીકરો ભણી ગણીને આગળ આવે, આપની દીકરી ભણી ગણીને આગળ આવે, એના માટે આ જહેમત કરે છે. આટલું બધું કરીએ, પણ જો મા બાપ જ રસ ના લે તો, મા બાપને જ ખબર ના હોય તો બાળક શું કરે છે, તો બાળકની પ્રગતિ ન થાય. મા બાપે બાળકમાં રસ લેવો, મા બાપે બાળકની ચિંતા કરવી પડે, શિક્ષકોના ભરોસે ન છોડાય. રોજ આવે તો પૂછવું પડે, આવ બેટા તારી ચોપડીઓ જોઉં, કેટલું ભણ્યો, કેટલું વાંચ્યું, શું કર્યું, સાહેબે શું શીખવાડ્યું, કયા સાહેબ આયા હતા, કયા સાહેબ નહોતા આયા, એના ભાઈબંધો કોણ છે, એ નિશાળ જાય છે તો ઝાડ ઉપર ચડીને રમવા તો નથી જતો રહેતો ને. આ બધું જોવું પડે. પણ આપણે શું કરીએ, બાળક ઘેર આવે તો કોઈ દાડો પૂછીએ છીએ કે ભાઈ આજે કોણ સાહેબ આવ્યા હતા, શું ભણાવ્યું હતું, તું લેસન લઈ ગયો તો નહોતો લઈ ગયો, આજે સાહેબે લેસન આપ્યું તો નહોતું આપ્યું, કોઈ આવું પૂછે નહીં. બાપને તો ટાઈમ જ ના હોય. ઘણી વાર તો બાપ અઠવાડિયામાં એકવાર બાપ બેટાનો મોં જોતો હોય, આખો દાડો બહાર હોય, સાંજે આવે છોકરું હુઈ ગયું હોય, બિચારી માં એટલી ઘરમાં, પેલું છોકરું નિશાળથી આવે તો શું પૂછે ખબર છે, આ નાસ્તો શું આપે, એ જ પૂછે છે, આ નાસ્તામાં શું ખાધું, બીજું પૂછે જ નહીં, કે જાણે બીજું કઈ કરવાનું જ નથી. આ ન ચાલે, આ સ્થિતિ બદલવી પડે. અરે બાળક સારું જમે, હિન્દુસ્તાનમાં કોઈએ કામ નહીં કર્યું હોય, આ સરકારે કામ કર્યું. તમને જાણીને આશ્ચર્ય થશે, કદાચ આ પત્રકાર મિત્રો માટે પણ સમાચાર હશે, આખા હિન્દુસ્તાનમાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની અંદર વાસણો કોઈ બાળકો પાસે હોય તો માત્ર ગુજરાતના બાળકોને આપવામાં આવ્યા છે. આખા દેશમાં મધ્યાહન ભોજન હોય પણ ક્યાં પડિયામાં ખવડાવે છે, કાંક કાગળની ડીશમાં ખવડાવે છે, કાંક છાપાના ટુકડામાં ખવડાવે છે. ગુજરાત એક રાજ્ય એવું છે કે જ્યાં બધા બાળકો માટે વાસણોની વ્યવસ્થા આ સરકાર કરી છે. આ વિચાર કરો, કેટલી નાની નાની કાળજી લેતા હોય. એટલું જ નહીં, સારો ખાવાનું મળે એના માટે હમણાં આજે શાળાની અંદર રસોઈ બનાવનારા લોકો છે એમને અભ્યાસ વર્ગ કર્યો. આપણે સારા રસોઈયા બોલાવીને એમને શીખવાડ્યું કે સારી રસોઈ કેવી રીતે બનાય, સ્વાદિષ્ટ કેવી રીતે બને, બાળકોને ખાવાનું ગમે એવી રીતે કેવી રીતે બને. આટલી જીવનપૂર્વક ચિંતા આ સરકાર કરે છે. કારણ આપનું બાળક તંદુરસ્ત પણ હોવું જોઈએ, આપનું બાળક સંસ્કારી પણ હોવું જોઈએ, આપનું બાળક શિક્ષિત પણ હોવું જોઈએ. આપ વિચાર કરો, બાળકને ભણવાનું મફતમાં, 1 રૂપિયો ખર્ચવાનો નથી, બાળકને ચોપડીઓ મફતમાં, બાળકને ગણવેશ મફતમાં, બાળક બીજા ગામ ભણવાનું થવાની ઉંમર આવે દીકરીઓ તેને સાયકલ મફતમાં,
આટલું બધું જો સરકાર કરતી હોય, હજારો રૂપિયા તમારા બાળક પાસે ખર્ચતી હોય, તમે ખાલી રોજ એક અડધો કલાક તમારા બાળક માટે ખર્ચો, આપ જોજો આપનું કુટુંબ અનેક સમસ્યાઓમાંથી બહાર આવી જશે. અને ભાઈઓ બહેનો, ગરીબી સામે લડવું હોય, એક જ ઓજાર કામમાં આવવાનું છે, એક જ હથિયાર કામમાં આવવાનું છે, અને છે શિક્ષણ. શિક્ષણમાં એવી તાકાત છે કે કપરામાં કપરા દિવસોમાંથી પણ આપણને બહાર લઈ આવે. અને શિક્ષણ એવી ચીજ છે કે કોઈ ચોર લૂંટારો ચોરી નહીં જાય, તમારી પાસેથી કોઈ પડાવી નહીં જાય, તમારી પાસેથી કોઈ છીનવી ન જાય. ઘણી વાર દીકરીઓને ભણાવવાનું કહીએ તો મા બાપ શું કરે? એ નિશાળે જવાનું છે કે એટલે આજ નાનાભાઈ રમાડ કે નિશાળે જ જવાનું. બોલો, આ દીકરી તમારી નાનાભાઈને રમાડવા માટે છે? આટલો બધો અન્યાય નહીં જોડે? દીકરીઓને ભણાવીએ. ઘણી વાર મહેમાન આવવાના હોય તો દીકરીને કઈ નિશાન ના જતી, હો આજે રસોઈ બનાવવાની છે તો તું મારી મદદ કરજે. આમ કરીને આપણે દીકરીઓનું ભવિષ્ય બગાડતા હોઈએ છે. મારી બધી માતાઓને વિનંતી છે કે મહેમાનને કહી દેજો કે રવિવાર આવજે, મારી દીકરીનું ભણવાનું નહીં બગડે. આવું મક્કમતાથી કહી દેજો. દીકરીને તમે ઘરના કામમાં ન પરોડતા એને ઘરનું કામ શીખવાડવાનું હોય ને, વેકેશનમાં શીખવાડજો. પણ નિશાળના સમયે એનો જીવન ન બગાડતા. અને આપની દીકરી ભણશે તો બે કુટુંબ તરી જવાના છે. પિયરિયાએ તરસે, સાસરિયાએ તરસે. અને જેની માં ભણેલી હોય ને એ સંતાનો પણ ભણતા હોય છે. તેથી દીકરી જો ભણેલી હશે તો એના ભવિષ્યમાં થનારા સંતાનો એ પણ શિક્ષિત હશે, આવનારી પેઢીનો પણ વિચાર થશે. અને તેથી આ રાજ્ય સરકારે કન્યા કેળવણી માટેનું અભિયાન ઉપાડ્યું છે. એમાં મને આપનો સાથ સહકાર જોઈએ, એમાં મને માતાઓ બહેનોના આશીર્વાદ જોઈએ. મારે ગુજરાતના તમારા બાળકોને ભણાવવા છે, તમારા બાળકો આગળ જાય એના માટે મહેનત કરું છું. એના માટે મને સાથ સહકાર જોઈએ અને એટલા માટે આજે આપના ગામમાં આવ્યો છું. મને વિશ્વાસ છે કે આપણે બધા સાથે મળીને, સરકાર હોય, શિક્ષક હોય, વાલીઓ હોય, મા બાપ હોય, ગામના આગેવાનો હોય, બધા મળીને કામ કરીશું તો શિક્ષણની બાબતમાં આપણે આગળ નીકળીને આખી નવી પેઢીને સુખી કરીશું એવો પૂરો વિશ્વાસ છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ નાના ભૂલકાઓ જે આજે શાળામાં પ્રવેશ પામ્યા છે એમને અનેક આશીર્વાદ આપીએ કે એમનું જીવન દીપી ઉઠે અને આપણા ગામનું નામ રોશન થાય. ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.